नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मंगलम कुंकुंडारी उजेन्द्रमोष मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाना विभाव निदाता। आगे कहते हैं कि विषयों को छोड़ने से कुछ भी हानि नहीं है। तू स्वतंत्रम बलेन यो ध्रुवम मुहि नराण गच्छेदी शील મંતમ કુશલી 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 એટલે ડાયો છે કુશલ છે ને ખપંતી વિષયમ વિશ્વખલ जैसे तुषों के चलाने से चोखा का सुतरा सुतरा એમ કોઈ પણ કરવું કૂતરું શેરડીના રસનો કૂચો હો શેરડી શેરડી કહેતા ને જન્મા એ કૂચો કાઢી નાખવામાં કઈ નુકસાન છે કે તો દૃષ્ટાંત છે। तुषों के चलाने से उड़ाने से मनुष्य का दृढ़ नहीं जाता। એમાં કોઈ મનુષ્યની કોઈ લક્ષ્મી કે કોઈ પદાર્થ જાતો નથી। वैसे ही तपस्वी ने शीलवान पुरुष એટલે કે જેને આત્માના આનંદનો રસ જેને ચાખ્યો છે આત્મા આનંદ સ્વરૂપ છે એના આનંદના રસનો જે સ્વાદીઓ તપસી જેમ છે તપસીનો આ છે જેને ભગવાન આત્મા જેના ઊંડે તળિયે જઈને જેને આનંદનો સ્વાદ લીધો છે બરાબર એને આત્માનું જ્ઞાન છે કે છે। હા વર્તમાન પર્યાય અવસ્થા એને પૂર્ણ આનંદ સ્વરૂપ જે આત્મા એમાં એને પર્યાયને સ્પર્શી છે। પર્યાય ગુણમાં પ્રસાર કર્યો છે બરાબર એથી એને તપસ્વી અથવા એને ધર્મી કહેવામાં એ તપસ્વી અથવા શીલવાન પુરુષ શીલ નામ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપનો જે અનુભવ છે એને વિષયોના રસનો રાગ જેને ઉડી ગયો છે બરાબર વિષયનો રસ ઉડી ગયો છે। આ ધર્મની મૂળ ચીજ છે જેને આત્માના શાંત રસ વસ્તુ સ્વરૂપ ભગવાન આત્માનું એનું જેને પૂર્ણ અસ્તિત્વની પૂર્ણ હરિયાતીનું જ્યાં અંદર ભાન થયું બરાબર એથી શીલવાન થઈ ગયો પોતાના સ્વભાવનું ભાન અને આ બાજુ આખી દુનિયા રાજથી માંડીને એના પ્રત્યેનો રસ ઉડી ગયો બરાબર। ધર્મીને ક્યાંય આત્માના આનંદ સિવાય ભલે ગ્રસ્તાશ્રમમાં હો વિષયોની વાસનાના પરિણામ પણ હો બરાબર પણ રસ ઉડી ગયો છે કે અમૃત રસ આવી ગયો અમૃત ચૈતન મૂર્તિ ભગવાન
જેને કોઈ બી સ્વીકાર્યો નથી બરાબર. એવા મહાપ્રભુ ચૈતન્ય હા હા. એનો જેને સ્વીકાર થયો જે પ્રભુ. એટલે એમાં એકાકાર થયો એમ. બરાબર. એને પાંચ ઇન્દ્રિયના વિષયો તરફનો રાગ તેનો રસ લઈને નીકળી ગયો છે. બરાબર. हाँ ये जीव ने विषयों को खेल की तरह खेलते हैं. બરાબર. खौफ 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 है कि कल में खौफ कल नहीं खेल में होता कूचा शेरड़ी ना कूचा બરાબર. कल ना कूचा. બરાબર. हाँ हाँ ये शीलवान पुरुष हाँ शीलवान हो हम एक શરીરથી બ્રહ્મચર્ય પાળે એ શેરવાની વાત નથી. બરાબર. એ તો અનંતવાર એવું કહ્યું છે. બરાબર. અંતરમાં આત્માના આનંદ એનો સ્વાદમાં આવેલો ભાવ જે પ્રભુ. એને પાંચેન્દ્રિયના વિષયનો રસનો સ્વાદ જેને છેદકાય જેવું લાગે એને છોડી દે છે. બરાબર. હા હા બરાબર. વાતમાં આવી જરી જેની છે એ વિષયો को खल की तरह બરાબર. ફૂટરા આમ વિષયનો ત્યાગ કરીને બ્રહ્મચર્ય પાળે શરીરથી એ વાત નહીં. એવું તો અનંત વાર કર્યું છે. અંતર સ્વરૂપ ભગવાન બ્રહ્માનંદ આત્મા જે પ્રભુ. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરે જે આત્મા અનુભવીને જેને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે જે પ્રભુ. એવું જે આત્મા બરાબર. એને જેને આત્માના સ્વભાવમાં સમીપ થયો છે જે. અને વિભાવમાંથી વિરત થયો છે. બરાબર. સમજાણું કાંઈ જે પ્રભુ. એને એ વિભાવની પર્યાય છોડવી કે છે એ તો ખળની પેટે ખોળની પેટે છોડી દેશે. હા. એમાં નુકસાન નથી પણ એમાં લાભ છે એમ કે છે. બરાબર. એમ કીધું ને બરાબર. જો દળું નહીં મરાંગથી બરાબર. કોઈ એનો કોઈ પદાર્થ જાતો નથી. હા 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 અલૌકિક. વિષયની રુચિ ને રસ છોડતા એને કોઈ વસ્તુની કોઈ હાનિ થતી નથી બરાબર. પણ વસ્તુના પુષ્ટિ થાય છે. થાય છે. હા 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 માર્ગ વિતરાગનો એટલે કે આત્માનો જેને આમ પુનર વિષયોમાં રસ હતો જે પ્રભુ. શબ્દમાં રૂપમાં રસમાં ગંધમાં સ્પર્શમાં એ આત્માના આનંદના સ્પર્શ કરનારને જે પ્રભુ. એ ફરનાર છોડી જાય છે. બરાબર. ઉડી જાય. હા 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 હા. સમજાણું કાંઈ જે જાય. ये खौल नहीं बैठे खौल न समझते ना मन की वो तल का होता है ना खौल खौल ऊंचा में निकालते हैं तो उसमें हम नुकसान क्या होता है. हाँ हाँ આ તો શીલ એને કહે છે જે પ્રભુ. કે જેને આત્મા પૂર્ણ આનંદનો નાથ જેને શ્રદ્ધામાં જેને કબજે લીધો છે સમ્યક દર્શનમાં જે પ્રભુ. જેને આત્મા પોતે શુદ્ધ ચૈતન્ય ધર્મ આનંદ એને જેને કબજે લીધો છે જે ચાહે. એને રાજના કબજા છૂટી જાય છે કે છે. બરાબર. છૂટી જાય. વિષયનો રસ એને છૂટી જાય છે. બરાબર. સમજાય છે કાંઈ જે પ્રભુ. એને કુછ દ્રવ્ય નહીં જાતા બરાબર. પણ દ્રવ્યની નિર્મળતા વધે છે. હા હા હા
અંતરની વાતો છે. બરાબર. કે બહારથી કઈ મિલાણ કરી વાત નથી. બહારથી ત્યાગી અનંત વાર થયો. એ પ્રભુ. મુનિવ્રત ધાર અનંત બે ગ્રહ ઉપજાયો. હા. મુનિવ્રત ધારણ કર્યા, પંચ મહાવ્રત, બરાબર. 28 મૂળગુણ અનંત વાર લીધા. એ તો રાગ છે. બરાબર. હા. એને છોડવા કાળે આત્માના આનંદનો અનુભવ હોય ત્યારે એને ચડી શકે. બરાબર. હા હા હા. પરમેશ્વર પરમાત્મા પોતે ઈશ્વર ભગવાન, પોતે જ ઈશ્વર, બરાબર. એવા ઈશ્વરનો જે અનુભવ આવ્યો બરાબર. એના પુત્રના વિષયના રસમાં ઊંચા પડી ગયા. એમાં કોઈ હાનિ નથી થતી કે खल की तरफ खेपते हैं, दूर फेंक देते हैं. हाँ हाँ हाँ. जो ज्ञानी तब सिद्ध सहित है, વિશેષ આગળની વાત લીધી છે ને, આસક્તિ પણ છોડી દે છે. અહીં તો પહેલો આ રસ છોડે છે, એ આસક્તિ છોડી શકશે. પણ જેને હજી રસ જ છૂટ્યો નથી એ વિષયની આસક્તિને છોડી શકશે. અને ખરી આસક્તિ તો વિષયનો રસનો પ્રેમ છે, એ જ આસક્તિ છે. ज्ञानी तब सिद्ध सहित है, उनके इंद्रियों के विषय खल की तरह है. खौफ खौफ खली खली. હા હા હા. અરે એને પોતાનું સ્વરૂપ શું છે? એક જણે પૂછ્યું હતું ને કે મેં છોકરો મગજમાં ઉત્તર એવો આવ્યો હતો, કેસા હે આત્મા, જોવા જેવો છે આત્મા. જોવા જેવું જ હે. બીજો અનંત વાર જેવું. ચીજ જુએ છે ને, મારી ચીજ જુએ છે. કેસા હે આત્મા, હા. જોવા જેવો છે આત્મા. હા હા. જેની જ્ઞાનની દશામાં જોવા જેવો હોય તો એ ભગવાન છે. હા પોતે સમજી. હે હા એ પૂછ્યું તો એવું તો નતા એને પણ મનમાં આવ્યું જોવા જેવો છે આત્મા. એવું ચૈતન રતન છે. તમારા પૂર્વના રતન માણેક ને મોતી ને અબજોપતિ ના અબજો રૂપિયા રોજના રતન છે. આ તો અમૃત નું રતન છે. હા ઓલા રતન ની જોખમ દેખાય તો કોઈ માણસ મારી નક્કી લઈ લે. આ રતન ને કોઈ કોણ લૂંટે છે? હા હા. એવું જે ભગવાન આત્મા અતેન્દ્રિય આનંદના રસવાળો જીવ इंद्रियों विषय ने खड़नी तरह है. जैसे एक का रस निकाल देने से एक शेरड़ी गन्ना गन्ना एनो रस निकाल देने से बाद खड़ सूचे निर्स हो जाते हैं. बराबर. ऊंचा ऊंचा शेरड़ी ना रस खाते थे ना ऊंचा में ऊंचा ना ढंगला फिर हो यार हमारा रस संभव हो क्या हाथी खाए तो हाथी खाता हाथी भंडारिया है ना यहाँ શું કહેવાય ભાડલા ભંડારિયા મોટા હું તો કદી નહીં કહેવાય. હાથી આવે જામનગરના ખાય પેલા હતા ને હવે બધું ઘટી ગયું પણ આ તો મેં જોયેલું પેલા ખાતા હતા મોટા ફૂટા રસ કરી ના કહેવાય. હા હા. જેને સમ્યક દર્શનમાં આત્માના આનંદના રસનો જેને અનુભવ કર્યો
એને વિષયના રસના કૂચા છોડવા પહેલા બરાબર હા 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 ये तो ईखना रस निकाल लेने से बाद खौर चूसे बराबर निरस हो जाते हैं। बराबर ये तो कूचा तो निरस है, बराबर पर केड़ी खा केड़ी के આ વાત બરોબર कूचा पीवाय ने जरी जरी केड़ी बહુ હોય एकदम વધારે વારે તો અજ્ઞાન હા હા બરોબર એમ આત્મા આનંદના રસ આવ્યો જે પ્રભુ ઇન્દ્રના ઇન્દ્રાસનોના રસ પણ જેને ખડની પેટે કૂચાની પેટે છોડી દીધા। બરાબર હા હા ધન્ય હે અરે એના માચમની એને ખબર ન મળે, ये खबर कोई नहीं प्रभु बात એવડો હું છું એની એને ખબર ન મળે। बराबर સારું એક કપડું હોય ને 5000નું કપડું લાવ્યો હોય હાડલો તો જોવા ભેગા થાય ઘરમાં हाँ હે દાગીનો લગાવે 10,000નું સોનાનું ઘણા બધા ભેગા થાય જોવા શું છે ધૂળ છે એ ચંદ્રાઈ આ ભગવાન આત્મા આનંદ રતનનું ધરી હા હા ये प्रभु જોવા જેવો છે, લેવા જેવો છે, અનુભવવા જેવો છે। बराबर હા 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 એ જેને જોયો લીધો ને અનુભવ્યો એને તો વિષયના કૂચા છોડવા લાય बराबर એ છોડે એમાં એને નુકસાન નથી પણ અમુક લાભ થશે। तुमको लाल તત્વની આમ તરગણીમાં મોટું છે મોટો લોકો ભાઈ તને ભોગના છોડવામાં શું નુકસાન છે, बराबर તને શું અલાભ છે, તત્વજ્ઞાન તરગણી છે ને हाँ શું ચંદ્રાચાર્ય અને એ ભોગને છોડવામાં તને લક્ષ્મીની જરૂર નથી, बराबर શરીર સારું હોય તો છૂટા એને નથી, बराबर શરીર ગમે એવું કાળું કુબડું શરીર હોય, શીતળા નીકળ્યા હોય શીતળા અને દાણે દાણે એર પડ્યો હોય बराबर કીડા છોટા કીડા હોતા દાણે હા હા એ વખતે આત્માને કઈ નડતો નથી। बराबर હા હા કેમ કે આત્મા તો એનાથી તદ્દન ભિન્ન છે। बराबर बिल्कुल ભિન્ન ને ભિન્ન ચીજ કેમ નુકસાન કરે? એને રોકતી નથી, એ પોતે રોકાય છે કે આ મને એમ કહીને રોકાય છે એ અજ્ઞાન છે। बात बरोबर पोते रोका એ તો શરીરમાં છે કે આત્મામાં નથી, રોગ નહીં તો બધું હા પણ જેને ભેદ જ્ઞાન નથી એને વિષયનો રસ મીઠો આકર જેવો લાગે, बराबर કારણ બધો રસ જ ત્યાં છે એના જ્ઞાનીને। હા 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 धर्मी जीव ने जी प्रभु ईखना रस निकाल देने से बाद खर्च चूसे निरस्त हो जाते हैं, तब वे फेंक देने के योग होता है। बराबर वैसे ही विषयों को जानना रस था, जानना रस था, बराबर वह तो ज्ञानियों ने जान लिया ये स्वरूप से हम तो जान लीधું કે जान लेंगे जरूर हैं? અજ્ઞાનીઓ શું કરે છે? વિષયને જાણીને રાગ કરે છે। જ્ઞાનીએ રાગના રસને જાણી લીધો છે। હા 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 સમજાણું કાંઈ? વિષયો તો જાણના રસ था, बस એમ કાંઈ તો કેવું વિષયોને જાણવું એ જ રસ હતો, बराबर કઈ એને ભોગવવું રસ નતો। ભોગવામાં તો રાગ આવે ને રાગનો રસ છે એ તો જાણી લીધું કે રાગ આમાં કાંઈ છે नहीं રાગમાં હું નથી, ऊंचा फेंकवा का હું નથી ત્યાં રસ નથી મારો। बराबर હા ઘણી વાત છે ભાઈ। हो હા હા
ज्ञानियों ने जान लिया तो विषय तो खर के समान रहे બરાબર એનું જ્ઞાન થઈ ગયું એનું કે આ ઝેર છે, આત્મા અમૃત છે અને વિષયનો રસ ઝેર છે. બરાબર આવી વાતો છે ભાઈ. હા 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 એ જ્ઞાનીએ તો રસ જોઈ દીધો કે છે આત્માનો રસ જાણ્યો એટલે ઝેરનો રસ જાણ્યો એને કે ઝેર કેમ. બરાબર જોયા હા तो विषय तो खल के समान रहे, उनके त्यागने से क्या हानि. आ अंतરની ધર્મ દ્રષ્ટિ વંશની વ્યાખ્યા છે. બરાબર હા હા જેની ધર્મ દ્રષ્ટિ થઈ નથી, અંતર આનંદને જાણ્યો નથી, જોયો નથી. હે પ્રભુ હા 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 એ વિષયને છોડે છે, એ વિષયને બહારના છોડે છે, એનો રસ છોડ્યો નથી. હા હા માન મળે છે અનુકૂળતા એમાં રાજી થાય, એ વિષયના રસનું રાજ્ય રાજી. બરાબર માન તો આત્માનું છે. બરાબર હા હા એ માનની તો એને ખબર ન મળે. બહાર દુનિયા માન આપે ત્યાં રાજી થઈને એ વિષયના રસમાં લુલપી થઈ ગયો. બરાબર સમજાણું કાંઈ. વિદ્વાન उनके क्या क्या है अर्थात कुछ भी नहीं. ज्ञानियों को धन है जो विषयों को ज्ञेय मात्र जो જાણ્યું કીધું હતું ને, વિષયને જ્ઞેય માત્ર જાણ્યું. વિષય મને સુખરૂપ છે એમ નથી જાણ્યું. બરાબર માથે કીધું હતું ને, વિષયો કો જાણના રસ્તા બરાબર જાણે જ્ઞેય છે. જેમ સર્પને જાણે છે, વીંછીને જાણે છે જ્ઞાન, એમ જ્ઞાન વિષયના રસને જાણે છે કે આ એક ઝેર છે. આખરી વાત છે ભાઈ. ધર્મ કોઈ સાધારણ ચીજ નથી. માત્ર જાણકર આસક્ત નામ એકત્ર નહીં રહેવું છે. હા 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 ભગવાન અનિન્દ્રિય આત્મા કહ્યું કારણ કે આત્મા ઇન્દ્રિયના વિષયનો ભોગતા છે નહીં, એને આત્મા કહીએ. હા હા જે આત્માના આનંદનો ભોગતા છે તેને આત્મા કહીએ. બરાબર આત્મા વિષયના ભોગને ભોગવે એ રાગ છે, એ તો અચેતન છે, જળ છે, એને ભોગવે એ આત્મા નહીં. બરાબર આત્મા નહીં. હા 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 વિતરાગની વાતો ઝીણી બહુ ભાઈ. હે દુનિયાથી મેળવાય. બરાબર जो आसक्त होते हैं वे तो अज्ञानी है. બરાબર आसक्ति की व्याख्या आटली કે ભગવાન આત્માના અનિન્દ્રિય આનંદનો અનાદર કરી અને પાંચ ઇન્દ્રિયના વિષય તરફની વૃત્તિ ઉઠે છે, બરાબર એમાં એકાકાર છે, એ અજ્ઞાની છે. બરાબર हाँ 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 आसक्त होते हैं ये तो अज्ञानी है બરાબર और વસ્તુમાં આસક્તિ નથી કરતો. પરના લક્ષ્ય થતો રાગ એમાં રસ એકાકાર થાય. બરાબર હા 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 મારે આંતરા કહ્યું છે ને, વિષયો કેમ કરે નથી કયું સંસાર વિશ્વ શું કરે? પાંચ ઇન્દ્રિયના વિષયો તો પર જડ છે, એ શું કરે? પોતે કલ્પના કરે છે કે આમાં મને ઠીક પડે છે, એ તો મિથ્યા દર્શન કરતા. બરાબર કલ્પના ન કરી શકે. હા 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 જડ વસ્તુ છે પાંચ ઇન્દ્રિયના વિષયો. આબરૂ
વખાણ, પ્રશંસા, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ તો જળ વસ્તુ છે. બરાબર એ આત્માને સુખની કલ્પના કેમ કરાવે એમ કે છે. બરાબર એમાં સુખ છે એ કલ્પના ઈ કેમ કરાવે? અજ્ઞાની માન કલ્પના કરે છે. બરાબર હા 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 હા. जानने ये अज्ञानी है क्योंकि विषय तो जड़ पदार्थ है. जो जड़ है ये શું કરે? એ માને કે મને ઠીક પડે છે એ તો એની કલ્પના છે. એની વિષયો કરેલું છે. આ શરીર વાણી આજે આવશે 25માં જ આવશે. સુંદર હોય, સુઘટ હોય, નમણા હોય, દરેક અવયવ શરીરના. એ શરીરના અવયવ એમ કે છે કે અવયવો ઠીક છે મને એવી કલ્પના એ કરાવે છે. આ તો જડ છે ને, કેમકે વિષય તો જડ પદાર્થ છે. આ વિષય છે ને જડ, આ માતું છે. એ કઈ આત્માને ને ઠીક છે એવી માનતા એ કરાવતો નથી. બરાબર નહીં, આવી વાત બહુ જીવનમાં એ તો અજ્ઞાની કલ્પના કરે છે. હા એવું મારું શરીર, એવું સુઘટ. સુઘટ એટલે ઘડાયેલું હરખું એમ દરેક અવયવોને. એ તો માટી છે, તો ભૂતાવળ છે. ये कहीं सुख की कल्पना नहीं करावतो है. सुख तो उनको जोगने जानने से ज्ञान में होता ही था. विषयों ने जानता जे पोता ने ज्ञान जाने एमा सुख હતું. अज्ञानी ने आसक्त होकर विषयों से सुख माना. परमा सुख से अज्ञानी माने છે કે हाँ हाँ हाँ. जैसे कि श्वान सूखी हड्डी चबाता है, कुत्ता कुत्ता कुतरा सूखू सूखू हाड़कू चबाता है, तब हड्डी की नोक, हड्डी की अणी दागने वाले अणी नोक मुख के तावड़े में चुभती है. मुख नो तावड़े में हाड़कन चुभती अणी, इससे तावड़ा फट जाता है. तावड़ा फटी से फटे और उसमें से खून बहने लगता है, लोही निकले माथी. सब अज्ञानी श्वान जानता है कि यह रस हड्डी में से निकला है. और उस हड्डी को बारंबार चबाकर सुख मानता है. મોઢામાં હાડકું દાદા કરે રસ જાણે એમાંથી આવે છે. હા હા હા. वैसे अज्ञानी विषयों में सुख मानकर वारंवार भोगता है. ये तो जड़ पदार्थ है. એને સુખ માનવાની કલ્પના એને નથી કરાવી. હા હા હા. वारंवार भोगता है. प्रशंसा, स्पर्श, रूप, रस, गंध એ તો જળ છે. પણ તેમાં એકાકાર થઈને જે રાગ થાય છે એ રાગનો રસ છે, ઝેર જેવો છે, એને અનુભવે છે અને માને છે કે આમાંથી મને રસ આવે છે. કૂતરો એમ માને કે હાડકામાંથી મને રસ આવે છે. આ પૈસામાંથી આનંદ આવતો છે કે નહીં? દિવાળીનો દિવસ હોય, નાના કિરણ હોય, 20 લાખ 25 લાખ હતા, 50 લાખ 5 લાખ થયા, ખર્ચ કાઢતા
संस्था है लक्ष्मी करावे છે કે શું કર્યું નહીં કરે તો પેલા હાથ કરે લાગતી કરાવે મુકો લાપસી ના આંદરો હા સજા બહુ થઈ છે હે બૈરા મેરા છોકરાઓને પણ આવું નહીં આપશું દાગીના કરાવી દઈશ સૌને હો હા છોકરાઓને કહે બધાને દાગીનો 22,500 કરાવશું આપણે 9,000 બધા રાજી થાય હા હા कैसी चीजें ने राजीपो नहीं करायो બરાબર ये तो जड़ है સ્વરૂપમાં એની કલ્પના આ એક અંધેરા આ જગતના સુખ મૂંઢે માની લીધેલા બરાબર હા આખી માનતાનો ફેર થઈ જાય બતાવું તો બરાબર એ તો વસ્તુ ન है वैसे अज्ञानी विश्व में सुख मानकर वारंवार भोगता है परंतु ज्ञानियों ने अपने ज्ञान में सुख जाना है જાણ લ્યો आत्मा जाननार છે એને જોતા સુખ થાય છે બરાબર આત્મા જાણનાર છે બરાબર એ બધા જ્ઞેયો છે તો શરીર વાણી મનથી માંડીને બધી ચીજો એ તો જણાવવા લાયક છે બરાબર સુખ આપવા લાયક છે ના દુઃખ આપવા લાયક છે બહારની સગવડતા એ સુખ દેવા લાયક છે ના બહારની અગવડતા એ દુઃખ દેવા લાયક છે બધું નહીં છે બરાબર હા પોતે કરે. પણ એની માનતા બરાબર આ અગવડતા આવી હું દુઃખી થઈ ગયો હા એ કલ્પના એની છે બરાબર સમજાણું કાંઈ ગીત है हाँ 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 सुख जाना है उसको विषयों के त्याग में दुख नहीं है धर्मी जीवे तो आत्मा में जोता सुख जोयू है जोवा युग जोनार ने जोयो जी प्रभु जोनार जोवा युग एने जोयो बराबर एमा सुख जोयू है हाँ 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 એને પરના વિશ્વના ત્યાગનું દુઃખ નથી બરાબર જાણી છે કે તો ઝેર છે મેં માન્યું હતું બરાબર એ વસ્તુને છૂટી ગઈ છે હા ऐसे जानना बराबर आगे कहते हैं कोई प्राणी शरीर के सब अवयव सुंदर प्राप्त करता है शरीरना दरेक अवयव नमणा कोमो सुवाला रूपाला एवा शरीरना अंगो उत्पन्न होता है बराबर जड़ना रजकणो खंडोनु परमाणुना पिंडनो एवं परिणमन हो तो बने बराबर पण तो भी सब अंगों में शीली उत्तम है बराबर जेने आत्मदर्शन ने आत्मज्ञान बराबर एने रागनो वैराग ये शीली उत्तम है बराबर बाकी ना बाहर ना अंगो ही कहीं उत्तम है नहीं। हाँ 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 तो हम जानू कहें गीत है ये कैसे वट्टेषु खंडेषु बंदेषु विशालेषु अंगेषु अंगेषु पतेषु सुवेषु तमनुशिलम प्राणी के देह में कई अंग तो व्रत गुण सुगत प्रशंसा युक्त होते हैं बराबर कोई अंग खंड अर्धगुण सदृश प्रशंसा योग होता है बराबर આખું મોઢું એ ચંદ્ર સમાન આખું बराबर અને અર્ધમાં કપાળ આદિ અર્ધચંદ્રને આકારે बराबर એ બરાબર તેવું હોય એવું શરીર સુંદર હોય बराबर સુગત શરીર હોય એમ કે
નાક પણ જેવું જોવે આમ લાંબુ સરખું, કાન પણ સરખા છૂટા લટકતા, ઘણાને આમ ચોંટી ગયેલા હોય સામે. આ છૂટા કાન હોય આમ, એ પોતે દાગી નો જાણે લટકતો હોય. ઓળખાડે છે ને યોગી. હે શું કેવાય તમારા લેરી? શું કેવાય? લટકાવે ને કામ અહીં નાખે ફૂલ કામ પાડીએ. કાણીકોર આપણને બહુ ખબર ન હોય, એ તો નાખે કામ શું પાડી નાખે. હા નાખે મારે ગાંડાભાઈ નાખતા કાનમાં રાખતા. હા હા કે છે કઈ અંગ તો અડધા ગોળ ને આકાર હોય, કઈ અંગ સારા વ્રત કરતા હોય, વ્રત ગો. કઈ અંગ ભદ્ર સરળ સીધે પ્રશંસા યોગ હોય, હાથ ને પગ ને એવા હોય સીધા સરળ. કેળના ઓલા હોય તો થંભ જેવા એવા હોય એમ સરખા પગ હાથ. और कई विशाल विस्तृण ચોડે છાતી. છાતીમાં ઘણા ફેર હોય, કેટલાક ના છાતી પોળી હરકે, કેટલાક ના આમ વળી ગયેલી હોય, આમ ઘણા પ્રકારના. कई विशाल विस्तृण चौड़े प्रशंसा युग, इस प्रकार सभी अंग यथास्थान અને सुंदर होते हैं. ये भी सब अंगों में यह सेम नाम का अंग उत्तम है. श्लोक. सम्यक दर्शन में परથી वैराग એ શીલ ઉત્તમ અંગ છે. હા હા હા. પહેલા સિંગણના ધણી, પહેલા સમચતુ સંસ્થાના ધણી મરીને નરકે ગયા હાથની. બ્રહ્મદત્ત સમચુત સંસ્થાન, સમચુત આમ 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 બધા હરખા સમચતુત કરાય, પણ એ મરીને નરકે ગયા. હા હા, આઠમી નરકે હો. બ્રહ્મદત્ત ઓ 1000 દેવ સેવા કરે, એની એક રાણી 1000 દેવ સેવા કરે. રાણી એ મરીને પડ્યા નરકે. જેને શીલ ન મળે અંદર, સમ્યક દર્શન અને પરથી વૈરાગ, એવું શીલ નથી, મરીને ગયા ત્યાં. હા એ કોઈ શુભ ભાવ વાળા હોય સ્વર્ગમાં જાય, પણ એ શીલ નથી એને. હા હા હા. શીલ એટલે સ્વભાવની સન્મુખતા અને રાગની વિમુખતા, એ જ એને નથી. એ શુભ ભાવથી ભલે સ્વર્ગમાં જાય, એમાં કઈ છે? હા હા. ઓહો, આચાર્યોની કેટલી વાત કરી છે, એક એક વાત હરી સુધીના લઈ ગઈ વાત છે. બધા શબ્દોને યાદ પડતા, આવડે શું અર્ધે શું. હા હા હા. ભાઈ તારો આત્મા અંદર જુદો છે પ્રભુ. હા હા. એ આત્માને આ આકાર કઈ લાગુ પડતા? આ તો જળ છે, માટી ધૂળ છે. હા હા. એવા બધા અંગ સુંદર હોવા છતાં જેને ભગવાન આત્માની દ્રષ્ટિ થઈ છે અને પરથી જેને વૈરાગ છે, એ શીલને શુભાવાન કહેવામાં આવે છે. બરાબર. બાકી એકલા ત્યાગી બહારના હોય, પણ જેને હજી સમ્યક દર્શન ને રાગથી વૈરાગ અંદર બે ચીજ નથી, એ બધા કુશલિયા છે. બરાબર. હા હા. સમજાણું કાંઈ?
એ શુભની રાગની ક્રિયા મને લાભ કરશે, એ કુશળીઓ છે. બરાબર. કારણ કે એના એ સ્વભાવમાં નથી ને એનાથી એ માન્યું. વિભાવ મને સ્વભાવમાં મદદ કરશે, કુશીલ છે મારો. બરાબર. સમજાણું કાંઈ ભલે અજ્ઞાન પર ભણ્યો હોય, નવ કોઈ ભણ્યો હોય, અબજો શ્લોક એને કંઠે હોય, અને નવ ની ગીરવે જાય એવો સાધુ પંચ મહાવર ચોખા 28 ગુણ ચોખા. બરાબર. મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે. કેમ કે શું ભાવ રાગ છે એને ધર્મ માન્યો છે, બરાબર. અને રાગમાં એકતા છે, એમાં મિથ્યા છે. એ મિથ્યા કુશીલીઓ છે, કુશીલીઓ વ્યભિચારી છે. શુભ રાગ દયાદાન વ્રતના પરિણામ મને લાભદાયક છે, એ કુશળીઓ છે. બરાબર. હા હા હા, એ વ્યભિચારી છે. ભલે સ્ત્રીને સેવતો ન હોય, બરાબર. અને જ્ઞાની કદાચ જે સ્ત્રીને સેવવાની વૃત્તિ હોય, પણ જેને રસ ઉડી ગયો છે. બરાબર. હા હા હા, આવો આંતરો ये तो मुख मगो આવે છે ને, સાવ ગ્રસ્ન કંડા હતા. ગ્રસ્તાશ્રમમાં રહેલો હજારો રાણીના સંગમાં હોય, પણ છતાં જેને આત્મદર્શન સમ્યક છે અને પરથી જેને વૈરાગ વર્તે છે અંદર, હા, એ મોક્ષના માર્ગે છે. બરાબર. મોક્ષના માર્ગે. ભલે સંસારમાં હોય, એને રાગનો ભાવે હોય, રડવાનો વિષયનો, છતાં એ મોક્ષને માર્ગે છે. બરાબર. પ્રભુ સત્ય પ્રભુ. અને ત્યાગી થાય મની. હા, શું કહ્યું પછી? મોહી અંગારો. મોહી મુનિ છે, મિથ્યા દ્રષ્ટિ. હા 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 હા. પરિમાધારી નામ ધરાયા, સાધુ નામ ધરાયા છે. રાગના પ્રેમ આત્માના આનંદની તો ખબર જ નથી. અનંતવાર દીક્ષા લીધી. શ્રીમદ મારે અનંતવાર આચાર થયો એવું આવે. જૈન નો દીક્ષા અનંતવાર લીધી, એ દીક્ષા ક્યાં હતી? દૂર આચાર થયો જૈન નો. શાસ્ત્ર ભણ્યો અનંતવાર, પણ જેને ભગવાન આત્મા અતેન્દ્રિય આનંદનો નાથ જેનો ભેટો થયો નથી, એના આનંદના સ્વાદ જેને આવ્યા નથી, બરાબર. એને રાગના સ્વાદને અનુભવી રહ્યો છે. બરાબર. હા હા હા. એ પંચમહાવર્તનો પાવનાર દુઃખી છે. બરાબર. દુઃખી છે. પંચમહાવર્ત રાગ છે, આશ્રય છે. હા 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 હા. આવી વાત છે. वही अंग शोभा नहीं दे पाते, यह प्रसिद्ध है लोग. भावार्थ लोकમાં પ્રાણી સર્વાંગ સુંદર हो परंतु दुशील हो तो सब लोग द्वारा निंदा करने योग्य होता है. इस प्रकार लोक में भी सिली की शोभा है बात, तो मोक्ष में भी सिली की प्रदान कहा है. सिली को जितने सम्यक दर्शनादि मोक्ष होंगे जो असिल सम्यक दर्शन દેવ ધર્મ હાચા આત્મા છે ને હાચો માન્ય છે, એ સમ્યક દર્શન નહીં.
જોયું આ મોક્ષના અંગ કીધા બોલા શરીરના અંગ લીધા શરીરના અંગ બધા સુંદર હોવા છતાં જેને મોક્ષનો અંગ નથી બરાબર એ બધી શોભા પામતો નથી બહુ વાતું ફેર હા નાનામાં નાનો રાજનો કણ શુભ મહાવર્તનો એનો જેને પ્રેમ છે કે ઈ મારું કર્તવ્ય છે બરાબર એ મિથ્યાદર્શી કુશળીઓ છે એ કે અને જેને સમ્યક દર્શનાદि મોક્ષ અંગ है वे शिविर के परिवार है બરાબર ये प्रणाली होता परिवार में परिवार में कि पहला ये ओगणी 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 जीव दया दम सत अचूर्यम बम से संतोष सम दंसण आनंद तो शीलक परिवार બરાબર થોડું સંજ્ઞક દર્શન હોય તો એ વિના બધા કુશળિયા નામની છે સમ્યક દર્શન પૂર્ણ આનંદનો નાથ પરમાત્મા પોતે એવું જેને સ્વસન્મુખની સમીપનું દર્શન થયું છે સ્વસન્મુખના સમીપમાં સ્વસંવેદન આત્માનું જ્ઞાન થયું છે બીજું જ્ઞાન ઓછું મોટું એની હારે સંબંધ બરાબર અને આત્માનું ચારિત્ર બરાબર એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત સ્વરૂપમાં રમણતા રૂપી ચારિત્ર બરાબર આદિ ઇન્દ્રિય દમન વગેરે કીધા ને બધા ઓગણીમાં કીધા ઓગણીમાં કીધું ને શિર દયા જીવ દયા દમ સત્ય અચૂર્યમ સત્ય ભાવ પ્રત્યો અચૂર્ય એ સમદંશન આદિ શિરનો પરિવાર છે પણ સંજ્ઞક દર્શન આદિ હોય તો એ વિના બધા પોતે પોતા છે સમજાણું કાંઈ ऐसा पहले कहा ही ओगरी में आगे कहते हैं कि जो कुबुद्धि से मूढ़ हो गए हैं ये विषयों में आसक्त है कुशील है संसार में भ्रमण करते हैं पूरी सैन भी सैयाए कुसमय मुंडे विषय लोले संसारे गमीलुम अरय गरटम सबुदी कुसमय कुमत से मूंड है बराबर एक वितराग मार्ग सर्वज्ञ परमेश्वर त्रिलोकनाथ है कहो એ સિવાયના માર્ગ બધા કુસમય છે બરાબર એ બધા વિષયમાં લોલપી છે કે સ્વરમાં લોલપી તેમ છે સ્વનું તો એને જ્ઞાન હોતું નથી વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એમાં પણ એક દિગંબર દર્શન એક જૈન ધર્મ છે સમજાણું એક જ જૈન ધર્મ એ જૈન ધર્મ છે બાકી કઈ જૈન ધર્મ છે નહીં દુનિયામાં માનચંદી એ કે મોટ વાત હતી કુમય કુસા કુમય મુંડે ખોટા મતમાં મૂંઢ થઈ ગયેલા એ બધા વિષયના લોલપી છે એટલે એ બહારના જ લોલપી છે એમ કે છે પાંચેન્દ્રિયના વરણ વાળા લોલપી છે જેને દેવગુરુની ભક્તિથી ધર્મ બનાવ્યો છે એ બધા વિષયના લોલપી છે કે છે
બહુ આખરી વાત. નાગા બાદશાહથી આગળ હતો. નગન મુનિ છે, હા નાગા છે, બાદશાહથી આગળ. રાજા રાજા છે. હા હા કે છે કુલ સમય કુમત સે મુંડ હૈ. જેને દેવના સ્વરૂપ ફેરવી નાખ્યા, ગુરુના ફેરવી નાખ્યા, શાસ્ત્રના બરાબર એવા જે કુમત વાળા મૂળ તો આ કેવું છો. દુઃખ લાગે માણસને બીજાને. મારે તો આ કહેવત ખરી વાત લાગે. કે આમ ભલે વિષય છોડીને બેઠા બહારના સાધુ નામ ધરાવે, લુગડા પહેરે અને અમે સાધુ છીએ. હા કે છે કે કુમતમાં રચેલા કરુણા પરના પદાર્થ તરફના વર્ણના મૂર્તિઓ છે. બરાબર હા 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 રાજથી ધર્મ. હા હા શુભ રાજની ક્રિયા એ ધર્મ પર વિષય છે. અને એ ધર્મ કરતા કરતા આગળ થશે. એ બધા કુમત છે. બહુ છે. વિતરાગ પરમાત્માનો મત નથી. ત્રિલોકનાથ તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમેશ્વર હે પ્રભુ દિગંબર હતા. એ તીર્થંકરોને વસ્ત્ર ન હોય. બરાબર સાચી તો મુનિ થયા ત્યારે વસ્ત્ર ન હોય. પછી હાર કેવળ થયા પછી તો આરે ન હોય. હા 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 એવી દશા. એને મૂકીને જેને કલ્પનાથી શાસ્ત્રો બનાવ્યા અને ધર્મ મનાવ્યો. હા 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 લુગડા સહિત સાધુ પણ મનાવ્યું, કપડા સહિત સાધુ, એ બધા કુમય સાધુ છે. બરાબર આવો મારે છે ભાઈ. અલમ સત્યવાદ હે કોઈ વ્યક્તિ પ્રત્યેનો વેર ન હોય, વિરોધ ન હોય, વસ્તુથી પિતાવી છે. બરાબર સત્યેશુ મૈત્રી છે. ગલત નહીં. આ એ પણ ધર્મ છે, આ એ પણ ધર્મ છે, એમ સમન્વય કરે છે ને ત્યારે તદ્દન ખોટું. હા 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 એક રેશમી લુગડાનો પટ હોય, બે હાથનો પવો ને એક આ ત્રણ હોય, કોઠો ચોખા અને કોઠો ખંભેલ. એ કપડું કહેવાય છે, ગાંડાનું કહેવાય. ગાંડા માણસ હોય, પાગલ. હા હા એમ સત્યમાર્ગ વિતરાગ પરમેશ્વરે જે આ દિગંબર ધર્મે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કર્યું, એ સિવાય બીજાનો માર્ગ હારી મેલ કરવા જશે બિલકુલ મેલ નહીં થાય. બરાબર હા 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 એ અહીં નાખ્યું ભેગું ને તો વળી કઈ શીલ છે એટલે બંધ કર પાડે છે ને. નારાજ કુમતના સાધુઓ બધા કુશળિયા છે. ભલે બ્રહ્મચર પાવતા હોય છે. कुसमय कुमत से मुंड है, वही अज्ञानी है और वही विषयों में लोलुपी है, બરાબર आसक्त है. हाँ हाँ સ્વદ્રવ્ય નો વિષય તો એને હાથ આવ્યો નથી. બરાબર અને એ વાત તો એમાં છે નહીં. બરાબર વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર સિવાય સ્વદ્રવ્ય નો વિષય તે સમ્યક દર્શન બરાબર
સ્વને આશ્રય સંગત દર્શન થાય એ વાત તો છે નહીં. બરાબર. સ્વને આશ્રય થાય, હે ભગવાન તમે વિતરાગ છો, અમે તમારા ભગત છો, તમને અમે માનીએ છીએ, અમારું સંચિત છે. ના પડે દુનિયાની હારી ભાઈ આખી વાત છે. આ તો વિતરાગ કંકુંડાચાર્ય નગ્ન મુનિ ધર્મ મહા સ્વસંવેદનમાં ઉગ્રપણે પડ્યા છે એ આકે છે. સ્વસંવેદન આનંદની લહેરમાં પડ્યા છે. મુનિ તો આનંદ ને અતિન્દ્રિય આનંદમાં જોડે ઝૂમતા હોય છે. હા હા હા. એકલા પંચમાં આવર્ત નગ્ન પણ એ કઈ મુનિ પણ નથી. હા હા હા, બહુ વાતા. બચ્ચા સમજે ભાષા ગુજરાતી નહીં બરાબર સમજે. હું હિન્દી હે ને ત્યાં પુસ્તક તો હિન્દી હે સમજે છે ને. હા ત્યાં ગયા હતા. હિન્દી બોલે ત્યાં તો હિન્દી બોલે ને પણ હિન્દી બોલે ગુજરાતી બોલે માનસમ છે એના વખતમાં ગુજરાતી બોલે. અને આ ગુજરાતી એ સાદી ભાષા. સાદી ભાષા અને સામે હિન્દી પુસ્તક હોય તો સરસ સમજાય. બપોરે વળી શું આવે, બપોરે ગુજરાતી નથી ને, ગુજરાતી છે ગુજરાતી વ્યવસ્થિત ગુજરાતી. ગુજરાતી. આ નાખ્યું વચમાં કે વળી એકલા કોઈ કુમતના સાધુઓ કદાચ ભંચર પાડતા હોય ને કસાય મંદ હોય ને પણ એ સુશીલ છે એમ નથી. હા હા હા, આ તો સત્ય ને સત્ય તરીકેની પ્રસિદ્ધિ છે. બરાબર. લોલપી છે. હા હા, એનો અર્થ કહેવાનો એવો છે કે જેને દ્રવ્ય દ્રષ્ટિનો વિષય જ નથી એનામાં. દ્રવ્ય વસ્તુ જે અખંડ એને આશ્રય ધર્મ થાય એ વિષય આથી થાય, અહીંથી થાય, અહીંથી થાય, એ બધા પરના વિષયમાં લોલપી છે. હા 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 હા. નહીં આવું બધું જણું છે. એ અરહત ની ઘડી ભ્રમણ કરતા હે. એ અરહત જેમ અરહત હોય ને ઉપર પાણી નીકળે ને એટલે ભરાય. કુવામાં હોય ને એટલે भ्रमण करते वैसे संसार में भ्रमण करते हैं. उनके साथ अन्य पुरुषों को भी संसार में दुख से भ्रमण होता है. एवा ने माननारा जीवो पण चार गति मार्ग से